હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ કાચી કેરી અને ડુંગળીનું કચુંબર। કાચી કેરી અને ડુંગળીનું કચુંબર એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે। શાકની પણ જરૂર ના પડે તેવું આ કચુંબર બને છે। આજે મેં કાચી કેરી લીધેલી છે 250 ગ્રામ અને ડુંગળી પણ આપણે 250 ગ્રામ લેવાની છે। ડુંગળી અને કાચી કેરીને આપણે છાલ કાઢી અને પાણીમાં આપણે ધોઈ લઈશું। પહેલાં આવી રીતે આપણે છાલ કાઢીને પાણીમાં ધોઈ લેવાનું છે। આવી રીતે પાણીમાં ધોઈ અને પછી આપણે કટિંગ કરી લઈશું। આપણે મીડિયમ સાઇઝમાં જ કટિંગ કરવાનું છે। આવી રીતે આપણે ડુંગળી અને કાચી કેરીનું કટિંગ કરી લેવાનું છે। આ જે કેરી છે એ હાફૂસ કેરી છે કે જે એટલી બધી ખાટી નથી હોતી, પણ દેશી કેરીનું પણ સરસ બને છે। અને અત્યારે આપણે ઘણી બધી જાતની કાચી કેરી મળતી હોય છે, તો ગમે તે જાતની કેરી કચુંબર સારું જ બને છે। હવે આપણે આ જે ડુંગળી અને કાચી કેરી છે એને કટિંગ કરી લઈશું। જે મેં આ કટર લીધેલું છે કે તેમાં એકદમ એક સરખું બને છે, અને જો આ કટર ના હોય તો તમે છીણીની મદદથી પણ બનાવી શકો છો। આવી રીતે આપણે આમાં એની પેસ્ટ બનાવી લઈશું। અને બનતા પણ વાર નથી લાગતી, 5 જ મિનિટમાં આ કચુંબર બનીને તૈયાર થઈ જાય છે। આવી રીતે આ બધું જ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। અને ભાખરી સાથે, થેપલા સાથે, પરોઠા સાથે પણ સારું લાગે છે આ કચુંબર। હવે આપણે જે આ ગોળ છે તે 250 ગ્રામ ઉમેરવાનું છે। જો ગોળની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો, અને મરચું તમે જે રીતે ખાતા હોય એ રીતે ઉમેરવાનું છે। મેં અહીં 2 ચમચી ઉમેરેલું છે। આ ધાણા જીરું પાવડર છે 1 ચમચી, અને મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરવાનું છે। આ બીજા કોઈ મસાલા વધારે ઉમેરવાના નથી। અને આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। આવી રીતે બરાબર મિક્સ કરી અને આપણે 5 મિનિટ રાખી મૂકવાનું છે કે જેનાથી ગોળ અને બધા જ મસાલા બરાબર મિક્સ થઈ જાય। આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું, અને હવે આપણે 5 મિનિટ મૂકી દેવાનું છે। 5 મિનિટ પછી એકદમ સરસ તૈયાર થઈ જાય છે। ગોળ પણ બરાબર ઓગળી જાય છે। આવી રીતે આ ડુંગળી અને કાચી કેરીનું કચુંબર એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે। હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું। આવી રીતે એકદમ ઝટપટ બનતું આ સ્વાદિષ્ટ કાચી કેરીનું કચુંબર એકદમ સરસ બને છે, તો તમે પણ જરૂરથી બનાવજો। અને મારી રેસીપી પસંદ આવે તો શેર કરજો તમારા ગ્રુપમાં, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં, ત્યાં સુધી બાય।